ખેડૂત સમન્વય સમિતિ ભરૂચ જિલ્લા દ્વારા સાંસદ મનસુખભાઈ વસાવાને ચૂંટણી સમયના વચનને યાદ કરાવી એક્સપ્રેસ વે સહિતના પ્રોજેક્ટની સંપાદિત જમીનના વળતરના મુદ્દાના નિવારણ માટે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી, જેના પ્રત્યુત્તરમાં સાંસદ મનસુખ વસાવાએ જરૂર પડે વડાપ્રધાનને પણ રજૂઆત કરવાની ખાતરી આપી હતી। ભરૂચ વડોદરા જિલ્લામાંથી વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન ઉપરાંત એક્સપ્રેસ હાઈવે ભાડભૂત બેરેજ યોજનાના અસરગ્રસ્ત 500 જેટલા ધરતીપુત્રોએ સાંસદ મનસુખભાઈ વસાવાને સર્કિટ હાઉસ ખાતે ખેડૂત સમન્વય સમિતિના નેજા હેઠળ આવેદનપત્ર પાઠવી તેઓએ લોકસભા ચૂંટણી દરમિયાન જણાવ્યું કે આયોજનના ખેડૂતો સાથે મધ્યસ્થ કાર્યાલય ખાતે મીટિંગ કરીને ખેડૂતોને સંપાદનમાં થયેલ અન્યાય બાબતે અસરગ્રસ્ત ખેડૂતોને વચન આપ્યું કે હું જીતીને આવું એટલે મારા માટે સંપાદનમાં થયેલ અન્યાય પ્રાથમિકતાના ધોરણે રજૂઆત કરીને હું ખેડૂતોને ન્યાય અપાવીશ। આ મીટિંગમાં ભાજપાના જિલ્લા પ્રમુખ મારુતિ સેટોદરિયા અને ભરૂચ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી પણ ઉપસ્થિત હોવાનું કહી ખેડૂતોએ તેમનું વચન યાદ કરાવી હવે જીત બાદ ખેડૂતોનું ઋણ ચૂકવવાનો સમય આવી ગયો હોવાનું પણ કહ્યું। તેમજ ભાજપ સાથે ખેડૂતો રહેતા હોવા છતાં પણ કેમ તેમને અન્યાય કરાઈ રહ્યો છે તેવો વેધક પ્રશ્ન પણ કર્યો। અસરગ્રસ્ત ખેડૂતોની આ રજૂઆત બાદ સાંસદ મનસુખભાઈ વસાવાએ આ મુદ્દે તેઓ યોગ્ય સ્તરે તેમજ જરૂર પડે વડાપ્રધાનને પણ રજૂઆત કરી ખેડૂતોને તેઓની સંપાદિત જમીનના વળતર પેટે સુરત વલસાડના ખેડૂતોની માંગ મુજબ સમક્ષ વળતર અપાવવાની ખાતરી આપી હતી। જો કે ઘણા લાંબા સમયથી આ વિવિધ સરકારી યોજનાઓના અસરગ્રસ્ત ખેડૂતોની સંપાદિત જમીનના વળતરના પ્રશ્નનું નિવારણ થઈ રહ્યું નથી, ત્યારે હવે સાંસદની ખાતરી બાદ તેનું ક્યારે નિવારણ થાય છે તે જોવું રહ્યું। જ્યારે વલસાડ અને નવસારીની અંદર 26 રૂપિયા અને 28 રૂપિયા વાળાને જો 800 થી 900 રૂપિયા આપવામાં આવતા હોય અને એની સામે આજે ભરૂચ જિલ્લાના ખેડૂતોને 2011ની સાલની જંત્રીને ધ્યાનમાં રાખીને જ પૈસા આપવાની વાત ચાલતી હોય એ તદ્દન ખોટી વાત છે। કારણ કે આજે અમારા ખેડૂતો દ્વારા પરવળ અને કેર જેવો જે પાક બનાવવામાં આવે છે એ જ એક વર્ષની અંદર 2 થી 2.5 લાખ રૂપિયાનો પાક થાય છે અને એની સામે જો અમને 10 લાખ ને 12 લાખ રૂપિયાનું વળતરની વાત થતી હોય એ તદ્દન ખોટી છે। અમે કોઈ પણ સંજોગોમાં આ યોજનાને જ્યાં સુધી યોગ્ય વળતર નહીં આપે ત્યાં સુધી અમે કાર્ય કરવા દેશું નહીં। અમે સરકારની સાથે જ છીએ, પણ આ રીતે ખોટી રીતે જો અમારા ખેડૂતો મળતા હોય એ અમને મંજૂર નથી। હવે અમે મનસુખભાઈ આવ્યા હતા અમને એવું કહેવા માંડ્યા કે તમારું અમે મત અમને આપો તો તમારું કામ થઈ જશે। તો અમે મત આપ્યો, વિજય બનાવ્યા તો અમને અમારું કામ કરવાનું આવે તમારે। તો પછી અમારી પાસે વીંગું જમીન છે તો એ વીંગામાં કેર બનાવીએ, કારેલા બનાવીએ, લીલા શાકભાજી, ચોળી, તુવેર બધું જ બનાવીએ તો 2 લાખ રૂપિયાની એક વીંગામાં અમે આવક કરીએ ને છોકરાઓનું જીવન ચલાવીએ। તો આ લોકો એવું કહેવા માંગે છે આ ભાઈ કે 5 લાખ 6 લાખ રૂપિયા 4-5 લાખ રૂપિયા આપે એ તો અમારીથી ચાલે જ નહીં, અમારું જીવન ચાલે નહીં। અમે વિધવા, અમારે દવા પીવી જવી પડે, છોકરાને બી પાઈ દેવી પડે। તો આ રીતે તો અમારી જમીન અમે છોડીએ જ નહીં, તમે ગમે તે કરો। મૂળ વાત એવી છે કે ક્યાં બગડે છે ને કોણ આને પર્સનલી લઈ લે છે। સંવિધાનિક રીતના ખાસ કરીને એક્સપ્રેસ હાઈવેની અંદર જે આમોદ તાલુકાની અંદર જે વળતરનો પ્રશ્ન કલેક્ટર શ્રી દ્વારા કરવામાં આવ્યો 15 થી 20 રૂપિયા મીટરનો ભાવ, અને એમાં પણ પાછી શરત મૂકવામાં આવી। સંવિધાનિક રીતના કોઈ પણ સક્ષમ અધિકારી પૈસા વખતે શરત નહીં મૂકી શકે। કેમ નહીં મૂકી શકે કે દેશની વડી અદાલતો પણ છે, એટલે એમણે જે વળતર ચૂકવ્યું છે એ બરાબર છે એવું કદી પણ નહીં કહી શકે। એટલે આ બિલકુલ ગેરવ્યાજબી વાત છે અને બંધારણની રીતના એને અમે આજે ખેડૂતો વખોડે છે અને એની પિટિશન પણ કોર્ટમાં કરવામાં આવી છે। અને જાણકારી તો એવી મળી છે કે જજ દ્વારા પણ એમને એવું કહેવામાં આવ્યું છે કે કયા કાયદા હેઠળ તમે અમને સોગંદનામું મુકાવો છે કે આ સોગંદનામું તમે 300 રૂપિયા પણ આપો તો જ તમને આ વળતર મળી શકે। એટલે મૂળ વાત એવી છે કે અમે આગળ પણ રજૂઆત કરતા હતા અને કોઈ પણ સંજોગોની અંદર આ ખેડૂતો આ ભારતીય જનતા પાર્ટી અને સરકાર સાથે જ રહ્યા છે, પછી ક્યાં તકલીફો આવે છે આજે પણ નથી સમજાતું। જેથી કરીને અમે તમામ લોકો આજે સાંસદ શ્રી અમારા જે છે એમને રજૂઆત કરવા માટે આવ્યા હતા। ભારત સરકાર અને રાજ્ય સરકારમાં પણ રજૂઆત કરી છે। અમારી એક જ માંગણી છે કે બીજા અન્ય જિલ્લામાં સુરત વલસાડમાં જે પ્રકારે વળતર મળ્યું છે એવું જ વળતર ભરૂચ જિલ્લાના ખેડૂતોને પણ મળવું જોઈએ। કારણ કે પ્રોજેક્ટ એક છે, થોડો ઘણો ડિફરન્સ હોઈ શકે છે પણ બહુ મોટો ડિફરન્સ ના હોવો જોઈએ। ભરૂચ જિલ્લાના ખેડૂતોને ખરેખર આ પ્રોજેક્ટમાં વળતર બાબતે અન્યાય થયો છે અમે માનીએ છીએ।
ચૂંટણી દરમિયાન પણ તેઓ મને મળ્યા હતા, અમારી સાથે મિટિંગ કરી હતી, ત્યારે પણ અમે આશ્વાસન આપ્યું હતું કે તમારા પ્રશ્નો માટે અમે જ્યાં પણ રજૂઆત કરવાની હશે ત્યાં રજૂઆત કરીશું. અને આજે ચૂંટણી પૂરી થયા પછી સ્વાભાવિક છે કે આ ખેડૂતો આજે મને યાદ કરે. આજે ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો આવ્યા હતા, સાથે બહેનો પણ આવ્યા હતા અને એક આવેદનપત્ર મને આપ્યું છે. એમની રજૂઆત ચોક્કસ મેં સરકારમાં રજૂઆત કરીશ અને હું પણ આશા રાખું છું કે આમનો પ્રશ્ન જે વ્યાજબી છે એ જલ્દીમાં જલ્દી ઉકેલાય.